તો આગળ વાત કરીએ મહીસાગરની તો મહીસાગરના ખેડૂતો જંગલી સુવર અને નીલગાયનો ત્રાસનો ભોગ બન્યા છે। કડાણા તાલુકામાં રેતીનો પાકનો કરી રહ્યો છે જે ખેતી છે આ ખેતીના પાકને નુકસાન કરી રહ્યા છે નીલગાય અને સુવર। ત્યારે મોડી રાત્રિ સુધી ખેડૂતો ઉજાગરા કરવા પડે છે। ખેડૂતોને પાકને બચાવવા માટે અનેક પ્રયાસો કરવા પડે છે। ત્યારે લાકડીઓ થાળી વગાડી ઝટકા મશીન પણ લગાવવામાં આવ્યા। રાત્રિના દરમિયાન જે અમારા આ જે શિયાળુ પાક છે શિયાળુ પાકની અંદર ભૂંડ અને નીલગાયનો એટલો બધો ત્રાસ છે। એ ત્રાસના કારણે અમારે અત્યારે રાતનો સમય જે છે એ ખેતરોની અંદર વિતાવવો પડે છે। અને જો એક દિવસની અંદર અમારો જો આખા શિયાળાનો પાક છે એ એક દિવસની અંદર નાશ કરી નાખે છે। એટલે અમારે રાત્રિ દરમિયાન પૂરી નાઇટ જાગવું પડે છે। અને જે આ પાકને બચાવવા માટે અને જો પાક બચી જાય તો અમારે અમારા બાળકોને અમારા ભરણ પોષણ માટે કામ લાગે। કારણ કે અહીંયા એક બાજુ કડાણા ડેમ આવેલો હોય, કડાણા ડેમ બંધાવાના કારણે અહીંયા જમીનની અછત થઈ છે। અમારા વિસ્તારમાં રવિ પાકમાં અત્યારે ઘઉં, ચણા, મકાઈ જેવા પાક કરવામાં આવેલ છે, પણ હાલમાં અત્યારે વાવેતર ચાલુ છે અને બીજો ત્રીજો પાણી ચાલુ છે। અને અત્યારે ભૂંડ અને નીલગાયનો બહુ ત્રાસ છે। નીલગાય અને ભૂંડનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે નીકળતો જ પહેલાં પાણી બીજા પાણીએ જ એકદમ છોડ નીકળતો હોય ને કાપી ખાઈ જાય છે। એટલે બિલકુલ વાવેતર માથે પડેલું છે અને મોંઘા બિયારણો લાવીને અમે મકાઈ, ઘઉં, ચણાનું વાવેતર કરેલ છે। આ ખેતરની અંદર ઘઉં, મકાઈ, ચણા જેવો પાક કરેલ છે અને ભૂંડ અને નીલગાયના ત્રાસથી રાત્રે જાગવું પડે છે। રાતના 8 કલાક જાગવું પડે છે અને વાડામાં કોઈક બીજું આવે ત્યારે ઘરે જવાય છે અને તે સખત જાગરણ કરવું પડે છે। કેટલા સમયથી તમારી પરિસ્થિતિ છે? અમારે આ 2 માસની અંતથી આ પરિસ્થિતિ સર્જાયેલી છે અને ભૂંડ અને નીલગાયનો બહુ ત્રાસ છે। અમે રાત્રિના દરમિયાન જે અમારા આ જે શિયાળુ પાક છે શિયાળુ પાકની અંદર ભૂંડ અને નીલગાયનો એટલો બધો ત્રાસ છે। એ ત્રાસના કારણે અમારે અત્યારે રાતનો સમય જે છે એ ખેતરોની અંદર વિતાવવો પડે છે। અને જો એક દિવસ